શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ માસના પવિત્ર મહાત્મયનું શ્રવણ કરતા સર્વ ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 18 ભાગ સાંભળ્યા. આજે આપણે 19મો ભાગ સાંભળીશું. તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે વૈશાખ માસ મહાત્મયનું શ્રવણ કરીએ. સુતદેવજી કહે છે, જે મનુષ્ય અક્ષય તૃતીયાના દિવસે સૂર્યોદય સમયે પ્રાતઃ સ્નાન કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને કથા સાંભળે છે, તેઓ મોક્ષના ભાગી થાય છે. જે તે દિવસે ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે દાન કરે છે, તેમનું તે પુણ્ય કર્મ ભગવાનની આજ્ઞાથી અક્ષય ફળ આપે છે. વૈશાખ મહિનાની પવિત્ર તિથિઓમાં શુક્લ પક્ષની દ્વાદશી સર્વ પાપરાશિનો વિનાશ કરનારી છે. શુક્લ દ્વાદશીએ યોગ્ય પાત્રના માટે જે અન્ન આપવામાં આવે છે, તેના એક એક કણમાં કોટી કોટી બ્રાહ્મણ ભોજનનું પુણ્ય થાય છે. શુક્લ પક્ષની એકાદશીએ જે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે જાગરણ કરે છે, તે જીવનમુક્ત થાય છે. જે વૈશાખ દ્વાદશીએ તુલસીના કોમળ પાંદડાથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તે સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને વૈકુંઠ લોકનો અધિપતિ થાય છે. જે મનુષ્ય ત્રયોદશીએ દૂધ, દહીં, ખાંડ, ઘી અને શુદ્ધ મધ આ 5 દ્રવ્યોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા તે પંચામૃતથી શ્રીહરિને સ્નાન કરાવે છે, તે સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરીને ભગવાનના વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે સાયંકાળે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે શરબત આપે છે, તે પોતાના સંચિત પાપોને તરત ધોઈ નાખે છે. વૈશાખ શુક્લ દ્વાદશીમાં મનુષ્ય જે કાંઈ પુણ્ય કરે છે, તે અક્ષય ફળ આપનાર બને છે. પ્રાચીન કાળમાં કાશ્મીર દેશમાં દેવવ્રત નામે એક બ્રાહ્મણ હતા. તેમને એક સુંદર કન્યા હતી. તેનું નામ માલિની હતું. બ્રાહ્મણે તે કન્યાના લગ્ન સત્યશીલ નામે એક બુદ્ધિમાન સાથે કરી દીધા. માલિની કુમાર્ગ પર ચાલનારી વ્યભિચારિણી બનીને સ્વચ્છંદતાપૂર્વક આમ તેમ રહેવા લાગી. તે માત્ર દાગીના પહેરવા માટે પતિનું જીવન ઈચ્છતી હતી. તે પતિની હિતૈષિણી ન હતી. તેના ઘરમાં કામકાજ કરવાના બહાને ઉપપતિ રહ્યા કરતો હતો. બધી જાતિના લોકો જાર કર્મ માટે એને ત્યાં રોકાતા હતા. તે કદી પતિની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર ન થઈ. આ દોષથી તેના આખા શરીરમાં કીડા પડી ગયા. જે કાળ, અંતક અને યમની જેમ તેને
તેના હાડકાને પણ કૂતરી ખાતા હતા. આ કીડાઓના કારણે તેના નાક, કાન અને જીભ ચાલ્યા ગયા. આંગળીઓ ગળી ગઈ, તેમાં પંગુતા પણ આવી ગઈ. આ બધા દુઃખોના કારણે મૃત્યુ પામીને તે નરકની યાતનાઓ ભોગવવા લાગી. 1,50,000 વર્ષો સુધી તેને તાંબાના હાડમાં મૂકીને બાળવામાં આવી. 100 વાર તેને કૂતરાની યોનિમાં જન્મ લેવો પડ્યો. ત્યાર પછી સોવીર દેશમાં પદ્મબંધુ નામના બ્રાહ્મણના ઘરમાં તે અનેક દુઃખોથી રીબાતી કૂતરી થઈ. તે સમયે પણ તેના નાક, કાન, પૂંછડી અને પગ કપાયેલા હતા. તેના માથામાં કીડા પડી ગયા હતા અને યોનિમાં પણ કીડા પડી ગયા હતા. રાજન, આ પ્રમાણે 30 વર્ષ પસાર થઈ ગયા. એક દિવસ વૈશાખ શુક્લ દ્વાદશી તિથિએ પદ્મબંધુનો પુત્ર નદીમાં સ્નાન કરીને પવિત્ર થઈ ભીનું વસ્ત્ર પહેરીને ઘરમાં આવ્યો. તેણે તુલસીની વેદી પાસે જઈને પોતાના પગ ધોયા. દેવયોગે તે કૂતરી વેદીની નીચે સૂઈ રહી હતી. સૂર્યોદય પૂર્વનો સમય હતો. બ્રાહ્મણ કુમારના ચરણોદકથી તે નહાઈ ગઈ અને તત્કાળ તેના બધા પાપ નષ્ટ થઈ ગયા. પછી તો તે જ ક્ષણે તેણે પોતાના પૂર્વજન્મનું સ્મરણ થયું. પહેલાંના કર્મોની યાદ આવવાથી તે કૂતરી તપસ્વીની પાસે જઈને દીનતાપૂર્વક પોકારવા લાગી, હે મુને, તમે મારી રક્ષા કરો. તેણે પદ્મબંધુ મુનિના પુત્રને પોતાના દુરાચારપૂર્ણ પૂર્વજન્મની વાત કહી અને એ પણ કહ્યું, હે બ્રહ્મન, જે કોઈ પણ બીજી યુવતી પતિ પર વશીકરણનો પ્રયોગ કરે છે તે દુરાચારિણીને મારા જેમ જ તાંબાના વાસણમાં રાંધવામાં આવે છે. પતિ સ્વામી છે, પતિ ગુરુ છે અને પતિ ઉત્તમ દેવતા છે. સાધ્વી સ્ત્રી તે પતિનો અપરાધ કરીને કઈ રીતે સુખી થઈ શકે છે? પતિનો અપરાધ કરનારી સ્ત્રી સેંકડો વાર તિર્યક યોનિ એટલે પશુ પક્ષીઓની યોનિમાં અને અબજો વાર કીટ યોનિમાં જન્મ લે છે. તેથી સ્ત્રીઓએ સદા પોતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હે બ્રહ્મન, આજે હું તમારી દ્રષ્ટિની સામે આવી છું. જો તમે મારો ઉદ્ધાર નહીં કરો તો મારે ફરી આ યાતનાપૂર્ણ નિંદિત યોનિમાં જવું પડશે. તેથી હે વિપ્રવર, મુજ પાપાચારણીને વૈશાખ શુક્લ પક્ષમાં પોતાનું પુણ્ય આપીને ઉગારી લો. તમે જ પુણ્યવર્ધક દ્વાદશી કરી છે. તેમાં સ્નાન, દાન અને અન્ન ભોજન કરવાથી જે પુણ્ય થયું છે તેનાથી મારો પણ ઉદ્ધાર થઈ જશે. હે મહાભાગ, હે દીનવત્સલ, મુજ દુખિયારી પર દયા કરો. તમારા સ્વામી ભગવાન જગદીશ્વર જનાર્દન દીનોના રક્ષક છે. તેમના ભક્તો પણ તેમના જેવા જ હોય છે. હે દીનવત્સલ, હું તમારા દરવાજા પર રહેનારી કૂતરી છું. મુજ દીન પર દયા કરો, મારો ઉદ્ધાર કરો. અંતમાં હું આપ જીતેન્દ્રીને નમસ્કાર કરું છું. આ રીતે પવિત્ર વૈશાખ માસ મહાત્મ્યનો 19મો ભાગ અહીં પૂર્ણ થાય છે.
આ પવિત્ર મહાત્મય સાંભળવા માટે આપનો કિંમતી સમય આપવા બદલ આપનો હાર્દિક આભાર. આપને શ્રવણ ગમ્યું હોય તો કૃપા કરીને બીજા ભક્તજનો સુધી પણ પહોંચાડશો. ભગવાન શ્રી વિષ્ણુ આપણા સૌ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.